આજે ગોંડલની અંદર 2 દિવસ પૂર્વે પાટીદાર સમાજના એક યુવાન પર જે રીતે હુમલો થયો છે એ ઘટનાની જાણ થતાં આજે હું જયેશભાઈ રાદડિયા, અલ્પેશભાઈ ટોલરિયા અને બધા આગેવાનો હોસ્પિટલે યુવાનના ખબર પૂછવા માટે આવ્યા હતા. અમને એમના પરિવાર, એમના માતા, એમની બહેન અને સમાજના આગેવાનોએ વિનંતી કરી છે કે આ ઘટના એ ખૂબ નિંદનીય છે, ગંભીર છે. આ ઘટનાની તટસ્થ રીતે તપાસ થાય. આ ઘટનામાં સમાજની જે માંગણીઓ છે એ પ્રમાણે ઘટતી કલમનો ઉમેરો થાય અને ભવિષ્યમાં પાટીદાર સમાજ નહીં, એ સૌરાષ્ટ્ર ગુજરાતના કોઈ પણ સમાજના દીકરા સાથે આ પ્રકારની ઘટના ન થાય એવું દાખલારૂપી કામ થાય એવું અમે ગૃહમંત્રીશ્રીને અને સરકારમાં મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરીશું. અને આવનારા દિવસોમાં એ સૌરાષ્ટ્ર હંમેશા શાંતિપ્રિય પ્રદેશ છે, એ સૌરાષ્ટ્રની શાંતિ જળવાઈ રહે. અને ગુંડાઓ કે લુખાઓ હોય એને કોઈ જ્ઞાતિ નથી હોતી, એટલે એક સમાજથી બીજા સમાજની વચ્ચે વૈમનસ્ય ન ફેલાય અને સૌરાષ્ટ્ર શાંતિથી બધા સમાજો એકસાથે હળીમળીને રહે એ પ્રકારનું વાતાવરણ સ્થપાય. એના માટે આ ગુનેગારો ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી અત્યંત જરૂરી છે એવું અમે માનીએ છીએ. અને પાટીદાર સમાજના દરેક આગેવાનોની જે માંગણી છે એની સાથે અમે પણ સહમત છીએ અને અમને વિશ્વાસ છે કે સરકાર એ પ્રકારે એની કડકમાં કડક કાર્યવાહી કરાવશે.